સંવાદદાતા કલ્પેશ ભટ્ટ બોલું છું, તિરંગા ચેનલ. અને આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ જે સતત 4 દાયકાથી વધારે સમયથી કાર્યરત છે અને એ ક્લિનિકનું નામ છે ગાયત્રી ક્લિનિક. આપણે એમના ડૉક્ટરને મળીએ અને વાત કરીએ કે શું છે. ડૉક્ટર સાહેબ નમસ્કાર. નમસ્તે. સર, આપનો પરિચય આપજો. મારું નામ ડૉક્ટર ભરતભાઈ ગજાનંદભાઈ ભટ્ટ. હું વિદ્યાનગરમાં પ્રેક્ટિસ કરું છું અને આજે 44 વર્ષ પૂરા થઈ ગયા છે. આવતીકાલથી મારે 45 વર્ષનું મારી કારકિર્દીની રહેશે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. 45 વર્ષ એટલે ખૂબ જ સારી વસ્તુ કહેવાય અને તમે એવી સેવામાં છો કે જે અનિવાર્ય સેવા છે. તો આ બાબતે સર થોડો પ્રકાશ પાડો. 1980થી હું આ કારકિર્દી મારી તબીબી ક્ષેત્રે કરી રહ્યો છું. ગરીબમાં ગરીબ માણસને, છેવાડાના માણસને આરોગ્યની સેવા પૂરી પાડી શકાય એવી ભાવનાથી અમે કામ શરૂ કર્યું હતું અને અત્યારે મને બહુ સંતોષ છે કે મારા ધ્યેયને હું પહોંચી વળ્યો છું. નેચરલી સર, આટલા બધા સમય 4.5 દાયકા એટલે આપની પાસે અસંખ્ય દર્દીઓ આવ્યા છે અને અલગ અલગ રોગના દર્દીઓ આવ્યા છે. તો એના વિશે થોડું અમને કહી શકશો? પીડિત માનવ સમાજને આપણે જેટલી પણ સેવા કરી શકીએ એટલું એ ભગવાનની સેવા જેવું જ કહેવાય. પૈસાથી અટકી ન પડે એવો અમારો બેઝિક પ્રિન્સિપલ છે. કોઈ પણ વ્યક્તિને આપણે પૈસાથી અટકી ના પડવું જોઈએ. બીજું, દરેક વ્યક્તિની ડૉક્ટર તરીકેની સારવાર, તબીબી સારવાર સિવાય પણ સમાજના એના વિકાસમાં પણ આપણે ભાગ ભજવવો જોઈએ. ઓકે, સરસ. તમારો માનવીય અભિગમ છે, પણ તમે એવું બોલ્યા કે વિકાસમાં પણ આપણો ફાળો. તો એ વિકાસ એટલે કઈ દિશા તરફ તમે આંગળી ચીંધો છો? આરોગ્ય, શારીરિક આરોગ્ય સાથે માનસિક આરોગ્ય બહુ જરૂરી છે. સમાજના ઘણા બધા ક્ષેત્રોમાં જોઈએ આપણે તો માનસિક રીતે ઘણા બધાને તકલીફ હોય છે. તો નૈતિક શિક્ષણ, રાષ્ટ્રીય શિક્ષણ, રાષ્ટ્ર પ્રત્યેની ફરજો એ માટે જો બાળકોને કે આપણા સમાજને જો આપણે જાણકારી આપીએ કે એને જો પ્રેરણા આપીએ તો એ મોટી સેવા થઈ કહેવાય. સમાજમાં આપણે દેશી સેવા કરવા માટે સરહદ ઉપર જવાની જરૂર નથી, પણ જ્યાં પણ હોઈએ ત્યાં તમે રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થાય એવા પ્રયત્ન કરો તો એ બહુ જ લેખલાગી ગણાય. ખૂબ સરસ વાત સર. તમારા વિચારો પણ ખૂબ ઊંચ છે. તો સ્વાભાવિક છે કે તમે અન્ય સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા હશો. તો એ સેવા વિશે અમને જણાવો. તબીબી ક્ષેત્ર સાથે જો મારા વિચારો અને એમનું વાંચન છે. શ્રીરામ શર્મા આચાર્યજી એક એવા વ્યક્તિ હતા કે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણની એ પરિકલ્પના સાથે એમણે કામ ઉપાડ્યું. અને ગાયત્રી પરિવાર બહુ વિશાળ ફલક ઉપર કાર્ય કરી રહ્યું છે. વ્યક્તિ નિર્માણ, સમાજ નિર્માણ, પરિવાર નિર્માણ અને એ રીતે આખું રાષ્ટ્ર નિર્માણ થઈ શકે. દરેક વ્યક્તિ પોતાનાથી બનતું સમાજ માટે કંઈક કરે એ એક એવો વિચાર છે કે એ કરવા માટે કોઈ પણ વ્યક્તિ કરી શકે અને એમાં કોઈ બહાદુર નથી રહેતું. ધન્યવાદ ડૉક્ટર સાહેબ, ખૂબ સરસ વાત કરી. છેલ્લે એક પ્રશ્ન. અસંખ્ય દર્દીઓ અને અસંખ્ય ચાહકો પણ હવે હશે જ, કારણ કે 4.5 દાયકાની તમારી આ સફર છે. તો એવા અસંખ્ય ચાહકો વિશે આપ શું મેસેજ આપશો? મને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે અને એ જ મારી મોટી મૂડી છે. સાથે અત્યારે સમાજની અંદર, પર્યાવરણની અંદર આપણે પર્યાવરણને મેન્ટેન કરવાની બહુ જરૂર છે. અમે પર્યાવરણ ક્ષેત્રે વૃક્ષગંગા અભિયાન ચલાવીએ છીએ. ગાયત્રી પરિવાર અને યુવા ટીમ અને ઘણા બધા NGOના સહયોગથી, ઘણા બધા યુવકોના સહયોગથી અમે એ કાર્ય બહુ સારી રીતે કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષથી પ્લાન્ટેશનનું અમારું જે મુવમેન્ટ છે એ ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી છે. લગભગ 18,000થી વધારે પ્લાન્ટ અમે રોપ્યા છે અને ફેલ્યુર રેટ અમારો બહુ ઓછો છે. બહુ નિગ્લિજિબલ કહેવાય, કારણ કે અમે મેન્ટેન કરીએ, રોપીને પછી છોડી દેતા નથી. દરેક ઝાડની પૂજા કરીને રોપીએ છીએ અને અમારી ટીમ એને ફોલોઅપ કરતી રહે છે. અને અમે પણ બધાને કહીએ છીએ કે જ્યારે જે અનુકૂળતા રહે કોઈ પણ જગ્યાએ ઝાડ રોપો
અને ઝાડને મેન્ટેન થાય, ઝાડ મોટું થાય એના માટે પ્રયત્ન કરો. ખૂબ ખૂબ સરસ, ધન્યવાદ સાહેબ. તમે પર્યાવરણ વિશે પણ આટલા બધા જાગૃત છો, તો ચાહકોને તો તમે મેસેજ આપ્યો, સાથે સાથે દરેક દર્દી અને મિત્રો જોઈ શકો છો કે આ એમનું ક્લિનિક છે. અને આજે અમે લોકો તિરંગા ચેનલના 9 સભ્યો એક મુઠ્ઠી ઉંચેરા માનવી સાથે તમારો પરિચય કરાયો. ખૂબ ખૂબ અભિનંદન સાહેબ, અને આવનારા સમય માટે તમને અમારી ચેનલ શુભેચ્છાઓ પાઠવે છે.